નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરના સેવાસી સ્થિત વોર્ડ નંબર 9 માં આવેલા સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2017માં 7 ગામોનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં કર્યો હતો, જેમાં સેવાસી પણ સામેલ છે, જે વોર્ડ નંબર 9માં ગણાય છે। અહીં 4 ટાવરોની સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટી આવેલ છે। અહીં એ ટાવરમાં 10મા માળે બહારથી લોકો આવતા હોય છે અને બદલાતા લોકો અલગ અલગ આવતા હોય છે, જેમાં ઘણીવાર 8 થી 10 લોકોનું પરિવાર પણ હોય છે, તો ઘણીવાર યુવક યુવતીઓ પણ હોય છે। જ્યારે નિયમ મુજબ સોસાયટીમાં આવતા કોઈ પણ રહેવાસીઓના સગા પણ આવે છે, તેમણે સિક્યોરિટી પાસે સંપૂર્ણ માહિતી આપવી પડે છે, પરંતુ અહીં બહારથી લોકોની અવરજવર થતી હોય છે। ત્યારે સ્થાનિકોને હાલમાં જે રીતે સુરક્ષા વ્યવસ્થા અંગેની સ્થિતિ જોવા મળી રહી છે, તેવા કારણે ચિંતા વ્યાપી છે અને અહીં આશંકા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની, જેથી સ્થાનિકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ વિરેન રામીની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું। મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલું સમન્વય સ્પ્લેન્ડિડ નામનું એક એપાર્ટમેન્ટ છે, જેની અંદર 142 જેટલા લોકો રહે છે, પરંતુ 4 જેટલા લોકોએ આ ફ્લેટને ખરીદીને હોટલ બનાવી દીધી છે ને ઓનલાઈન બુકિંગ કરી, અને એ પણ વિદેશમાં જે લોકો રહેતા હોય એ વિદેશના લોકોને ઓનલાઈન બુકિંગથી સ્ટે આપે છે। એટલે સ્વાભાવિક છે કે બહારના લોકો અહીંયા આવી અને રેસિડેન્શિયલ જે છે એ આખો માહોલ બગાડી રહ્યા છે। એક બાજુ ત્યાં દારૂની મહેફિલો ચાલતી હોય છે, બીજી બાજુ ત્યાં બેફામ ગાડીઓનો અવરજવર રહેતી હોય છે, અને કોઈ પણ રોકટોક વગર, એટલે કે રેસિડેન્શિયલ ઝોનની અંદર આ કોમર્શિયલ એક્ટિવિટીઝ થાય છે, એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરવા માટે આજે કમિશનરશ્રીને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આવી બિલ્ડિંગને સીલ કરવામાં આવે। કઈ સોસાયટી છે, શું પ્રોબ્લેમ આજે અહીંયા આવ્યા છે, શું એટલે શું પ્રોબ્લેમ શું છે અહીંયા? ડ્રિંક કરીને આવે છે, લિફ્ટમાં ગમે તે એન્ટ્રી કરી દે છે, બેઝમેન્ટમાં આવી જાય છે, ત્યાંથી ઉપર આવે છે, એટલે આ રીતે ગેસ્ટ આવે તો પાર્ટીઝ થાય છે, મોડે સુધી મ્યુઝિક વાગે છે, એટલે એ બધું બહુ ડિસ્ટર્બન્સ થાય। આ કોણ છે? આ લોકો કોણ છે બધા? કેટલા સમયથી આવી રીતે કરે છે? 2 વર્ષ થઈ ગયા। 2 વર્ષમાં તમે કેટલા જગ્યાએ કમ્પ્લેન કરી તો કોને રજૂઆત કરી? ઘણી બધા જગ્યાએ પોલીસોએ અમે રજૂઆત કરી, પોલીસો આવે છે, જાય છે, મારું સોલ્યુશન આવે નથી આવતું। શું નામ આપો? પાયલ। Subscribe now and press the bell icon. Never miss an update.